નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા વાહન ચાલકો ત્રાહિમામ। બોટાદ શહેરમાં વારંવાર થતા ટ્રાફિક જામના લીધે લોકો ટ્રાફિકમાં ફસાઈ જતા હોવાથી કલાકો સુધીનો સમય આ ટ્રાફિકમાં નીકળી જતો હોવાથી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યા ઉકેલવા લોકોની માગ ઉઠી છે। બોટાદ શહેરમાં ગરડા રોડ, જ્યોતિ સર્કલથી દીનદયાળ ચોક, ટાવર રોડ, હવેલી ચોક, ગોકુળ મેડિકલ 4 રસ્તા પાસે સર્જાતા વારંવાર ટ્રાફિક જામથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે। જ્યોતિગ્રામ સર્કલથી દીનદયાળ ચોક, હીરા બજારમાં આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ દ્વારા રોડ ઉપર પથ્થરો મૂકી કરવામાં આવેલા આડસના લીધે રોડ ઉપર દબાણ વધતા થતાં મુખ્ય રોડ નાના બની ગયા છે। તેમજ દીનદયાળ ચોકમાં 4 રસ્તા પડતા હોવાથી આ ચોકમાં ટ્રાફિક જવાન અને ટ્રાફિક પોલીસની ગેરહાજરીમાં વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવતા અને રિક્ષા ચાલકો આડેધડ રિક્ષા પાર્કિંગ કરી દેતા હોવાથી વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે, જેને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે। શહેરમાં સ્કૂલ છૂટવાના સમય દરમિયાન પાળિયાદ રોડ ઉપર ગોકુળ મેડિકલ પાસે ટ્રાફિક જામ થાય છે અને વારંવાર અકસ્માત સર્જાય છે। બોટાદ શહેરના મુખ્ય માર્ગો ટાવર રોડ, શાક માર્કેટ રોડ, પાંજરાપોળ, પાળિયાદ રોડ ઉપર લોકોની સુવિધા માટે રોડની બંને બાજુ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે। આ પેવર બ્લોક ઉપર લોકોને ચાલવા માટે સુવિધા કરવામાં આવી છે, પરંતુ લોકો આ પેવર બ્લોક ઉપર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે, તો નાના મોટા વેપારીઓ પોતાની લારીઓ ઊભી રાખી વેપાર કરતા હોય છે, તો ઘણા દુકાનદારો પોતાની દુકાન પાસે મોટા મોટા પથ્થરો મૂકી ખોટી રીતે આડસ ઊભી કરી ટ્રાફિક કરતા હોય છે અને લોકો માટે ઊભી કરવામાં આવેલી આ સુવિધા સીનવાતી હોવાથી લોકોને રોડ ઉપર ચાલવું પડતું હોવાથી આડેધડ ચાલતા વાહનોના લીધે વારંવાર અકસ્માતો સર્જાય છે। ત્યારે તંત્ર દ્વારા લાખ કરી આ આડેધડ રોડ ઉપર ખડકી દેવાલા વાહનો અને લારીઓ હટાવી ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તેવી શહેરજનોની માગ છે। મૂળ વાત કે દુકાનોવાળા જે છે એ પોતાની દુકાનની આગળ જે લારી ઊભી રાખે કે જે પાથરણું પાથરીને બેસે એની પાસેથી માસિક 3000, 4000, 5000, 7000 સુધીના હપ્તા લે છે। તો ખરેખર આજે દુકાનોની આગળ જે લારીઓ ઊભી રાખે છે એમાં શાક માર્કેટમાં તો તમામ એક દુકાનની આગળ 3 લારી છે, તો આ એક દુકાનની આગળ 3 લારી હોય એટલે 4,000 રૂપિયા એટલે 12,000 રૂપિયા તો એ આગળ ઊભું રાખવાનું ભાડું લેશે। તો આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।